દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો મિત્રો? બધા મજામાં ને મજામાં જ હશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય। તો આજે અમે લાકડાની ભારી આવતીથી કાપી લીધી છે। જો કેમ અમારે આ ભારીના આંકણી લઈને વેચવા જવાની છે। માણસ પ્રમાણે જરાક ભારી મોટી થઈ ગઈ એવું લાગે, જબરી ભારી થઈ ગઈ। ઉપાડવા લાગુ ઉપડી જાય ને તો વાંધો નહીં, બહુ વજન છે, ભારીમાં તો નથી। શરીર વજન વાળું છે। ઓહો, પ્લેન આવી ગયો। તો મિત્રો આપણે જે બર્તન બેઠા હતા એ આપણે આખા ખેતરમાં આવી રીતે ખોડી દીધા છે। જરજરિયા બાંધવા માટે જો સકલી બેઠી આવી રીતે આપણે બાંધ્યા। સકલી બહુ ધાણા અને જીરું કાપી નાખે એટલે આપણે જરજરિયા બાંધ્યા તોય બેઠા અટાણે। બપોરાનો ટાઈમ થઈ ગયો, આપણે તાજા તાજા મૂરા ઉપાડવા જવાનું છે। મૂરા તો બહુ સેટા હે, જુવાની ઓલી કોર હે, તો ઘણી બધી સકલી બેઠી છે। જો થોડી થોડી દેખાય, બહુ દેખાતી નથી, મતલબ ઘેરા આવી ગયા। ધાણામાંથી ઉડાડી તો જીરામાં બીજી ગઈ જો, એટલે આખાઈમાં આપણે આવી રીતે બાંધ્યા જરજરિયા તોય બે। એક કોમથી ઉડાડે તો બીજી કોમ બેસી જાય। તો સરસ મજાનું આપણું જીરું પણ ઉગી ગયું, જો ઓવડું થઈ ગયું। મેથી વડી વડી થઈ ગઈ, ફૂલ આવી ગયા। હશે આપણું લસણ સરસ મજાનું, બીજી વાર પાછું વાયું, પાછતરું। પાલક પણ વડી વડી થઈ ગઈ, પાલક પનીર બનાવવા જેવી। તો હશે આપણી રીંગણા આવવા માંડ્યા, બહુ નથી આવતા, બગડી જાય। જો આપણી કાકડી વાવી હતી, ઝીણકી ઝીણકી હતી, હવે એમાં ફૂલ આવી ગયા। જો આપણું લસણ છે, આગતરું વાવ્યું તો એ વડું વડું થઈ ગયું। ને આ છે ડુંગળીનો રોપ,
તો ડુંગળીનો રોપ પણ મોટો થઈ ગયો એટલે હવે આપણે સોંપવા માટે બીજો ક્યારો બનાવી અને ઉપાડી અને બીજા ક્યારામાં આપણે સોંપવાનો છે. ધાણા અને જીરું નેદાઈ જાય પછી આપણે ડુંગળીનો રોપ સોંપવાનો છે. આપણે લસણ નેદવાનું હજી પડ્યું. અહીંયા પણ કાકડી, જો ગાજર અને મૂળા કવેડા થઈ ગયા મોટા મોટા. આ છે ગાજર. ગાજર અને મૂળાનો ક્યારો ભરાઈ ગયો. બહુ ઘાટા વવાઈ ગયા વાવ વટાણા. આ છે મૂળા, એકદમ ઘાટા વાવી દીધા. તો ખારીયું બનાવવાના, આપણે મૂળાનું ભાજી બનાવવાની છે મસ્ત મજાની. તૂટી ગયો આમ ઠારવાળું ને. તો કેવું લાગ્યું મારું બકાલું એ પણ કોમેન્ટમાં જણાવજો. તો અહીંયા છે બીટ. બીટ ખાવા જે ઝીણા ઝીણા છે. અહીંયા છે દેશી ગુવાર. આપણે 2 આર છે એમાં પણ ફૂલ આવી ગયા. અટાણામાં ના ખવાય, મૂળા ના ખવાય અટાણામાં. તો આપણે વટાણામાં પણ ફૂલ સરસ મજાના આવી ગયા, જોઈ શકો છો. હમણાં વટાણા પણ થઈ જશે. તો મિત્રો કેવું લાગ્યું અમારું બકાલું એ પણ કોમેન્ટ કરી દેજો. અને વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.